યુક્ત એટલે ધર્મયુક્ત યુદ્ધ કીધું. આ ધર્મયુક્ત યુદ્ધથી વધી અને બીજું કોઈ કલ્યાણકારી નથી. ધર્મયુક્ત યુદ્ધ એટલે શું? પછી ભલે એ વખતે ગમે તે યુદ્ધ લડ્યા હશે, પણ આ ગીતા મને તમને કંઈક સાર સમજાવવા માટે કંઈક જુદું કહી રહ્યા છે. કારણ કે આ દેહ તો હમણે મને તમને મળ્યો છે. મારા ને તમારા દેહના હોહુના વરા નક્કી કરો. કોકના 50 વરા હશે, 60 હશે, 70 હશે, 40 હશે. પણ 40, 50, 60 વરા પહેલા આ દેહ અહીંયા નહોતો અને બીજા 40, 50 કે 60 વરા જાય છે એટલે આ દેહ પાછો અહીંયા નહીં હોય. તો આ દેહ પહેલા હતો નહીં, પછી નહીં હોય. આ વસલા ગાળામાં દેખાણો છે. આ વસલા ગાળામાં બીજા દેહનો જે શોક કરવો એ મને તમને યોગ્ય નથી, આમ કૃષ્ણ કહે છે. પણ શું કામ આપણે શોક કરવી છે? મારાપણાના દાવાને લઈને, મારા